સુરેન્દ્રનગરના ઉપાસના સર્કલથી ભક્તિનંદન સર્કલ તરફ જવાના રસ્તે 10 ફૂટનો મસમોટો ભૂવો પડ્યો. ત્યારે આ ભૂવો પડ્યાને 3 દિવસ થવા છતાં પણ તંત્રએ કોઈપણ સમારકામની કામગીરી હાથ ધરી નથી. ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ બંને તરફથી બેરિકેડ મૂકીને રસ્તો બંધ કર્યો અને કામ ચાલુ છે તેનું તો બોર્ડ મૂકી દીધું, પણ હજી સુધી આ રસ્તાની મરામત કરવાની શરૂઆત પણ કરવામાં આવી નથી. ત્યારે આ તાકીદે ભૂવો રિપેર કરવામાં આવે તેવી લોકમત ઉઠવા પામી હતી. ત્યાં વધુમાં જો વાત કરીએ તો સુરેન્દ્રનગર શહેરમાં સામાન્ય વરસાદમાં જ પણ રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જાય છે. ત્યારે પડેલા 1.5 ઇંચ વરસાદ બાદ શહેરના ભક્તિનંદન સર્કલથી ઉપાસના સર્કલ તરફ જવાના રસ્તે દરબાર બોર્ડિંગની નજીક 10 ફૂટનો મસમોટો ભૂવો પડ્યો હતો. ત્યારે આ ભૂવામાંથી નીચે ભૂગર્ભ ગટરના પાણી નજરે પડ્યા હતા. ત્યારે ભૂવો પડ્યાની જાણ થતાં જ મનપાની ટીમે રસ્તો બંને તરફથી બંધ કરી દીધો છે અને સમારકામ ચાલુ છે જેનું બોર્ડ મારી દીધું. પરંતુ ભૂવો પડ્યાને 3 દિવસ થવા છતાં પણ આ ભૂવાની મરામત માટે તંત્ર દ્વારા કોઈપણ કામગીરી હાથ ધરવામાં આવી નથી. જ્યારે કોઈપણ વાહન ચાલક આ ભૂવામાં પડીને ફસાઈ જાય કે આ ભૂવાની નડતરને લઈને ફસાઈ જાય તો અકસ્માત થાય તે પહેલાં આ રસ્તાની મરામત કરીને તાકીદે રિપેર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ત્યારે મનપાની આવી કામગીરીને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.